નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમને જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। લેટ અસ સ્ટાર્ટ નાઉ। તો આજનો આપણો ગ્રામરનો ટોપિક જેનું નામ છે એક્ટિવ પેસિવ વોઇસ, જે ધોરણ 10ના વિદ્યાર્થી તેમજ ધોરણ 9ના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી નીવડશે। એટલે બંને ધોરણના વિદ્યાર્થીઓ આ વિડીયોને નિહાળે એવી મારી વિનંતી છે। તો હવે આપણે જોઈએ એક્ટિવ પેસિવ વોઇસ। એક્ટિવ વોઇસનો અર્થ થાય છે કર્તરી પ્રયોગ, પેસિવ વોઇસનો અર્થ થાય છે કર્મણી પ્રયોગ। હવે જનરલી જે આપણી વાક્ય રચના છે એ એક્ટિવ વોઇસમાં હોય છે। એ રચનાની અંદર સૌપ્રથમ કયું પદ હોય છે? કર્તા હોય છે। તો કર્તા એટલે કઈ વ્યક્તિ? ક્રિયા કરનારી વ્યક્તિ, જેનું સ્થાન વાક્યમાં હંમેશા પહેલા હોય છે। ત્યાર પછી બીજું જે પદ છે એને શું કહેવાય છે? ક્રિયા। ત્યાર પછી ત્રીજું પદ જેને કર્મ કહેવાય છે। તો કર્તા, ક્રિયાપદ, કર્મ જેની અંદર કર્તા વાક્યની શરૂઆતમાં છે એટલે કર્તા સક્રિય છે। તો જે વાક્યમાં કર્તા સક્રિય હોય તે વાક્ય રચનાને એક્ટિવ વોઇસ કહેવાય છે। હવે પેસિવ વોઇસ વિશે જોઈએ તો અહીંયા તમને જે એક્ઝામ્પલ છે એક્ટિવ વોઇસનું, સ્મિતા રાઇટ્સ અ લેટર, એ વાક્યને આપણે પેસિવમાં અહીંયા પહેલીને આપેલું છે, બરાબર? તો એ વાક્ય પહેલા સમજી લઈએ। તો પેસિવ રચનાની અંદર સૌપ્રથમ પદ કયું મૂકવામાં આવેલું છે? અહીં જોઈ શકો છો કર્મ છે। તો એ કર્મને આપણે ક્યાં મૂકી છે? વાક્યની શરૂઆત। તો એનો અર્થ શું થયો કે પેસિવ રચનાની અંદર કર્મ છે વાક્યની શરૂઆતમાં આવે છે। ત્યાર પછી ક્રિયાપદ। અહીં ક્રિયાપદ તરીકે જે ઈટ છે એ ટુ બી નું છે અને રિટર્ન છે એ પાસ્ટ પાર્ટિસિપલ છે। એટલે અહીંયા જે ક્રિયાપદ છે રાઇટ્સ, એના બદલે અહીંયા ઇઝ રિટર્ન આપણે મૂક્યું છે। એ પણ તમને હું સમજાવી દઉં છું તો કેમ? તો ક્રિયાપદ ઉપરથી આપણને વાક્યનો કાળ ખ્યાલ આવશે। કદાચ તમને ખ્યાલ ન આવતો હોય તો સૌપ્રથમ જે આપણે ટેન્સ છે એ દરેક ટેન્સની અંદર કયું ક્રિયાપદ આવે છે એ સમજી લેવાનું અને એના આધારે કાળ નક્કી કરી અને એ પ્રમાણે તમારે ટુ બી ક્રિયાપદનું રૂપ જે ક્રમને કર્તા બનાવો છો એ પ્રમાણે અહીંયા આપણે મૂકવાનું છે। ત્યાર પછીની વાત આવે છે કે અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ। અહીં જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ તમારે મૂકવાનું છે, બરાબર? એટલે અહીંયા ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ દરેક પેસિવ રચનાની અંદર આવશે। ત્યાર પછી વાત રહી અન્ય શબ્દો જો હોય તો અહીંયા કોઈ અન્ય શબ્દો છે નહીં એટલે આપણે છેલ્લે બાય મૂકી અને કર્તા મૂકીશું। જે સ્મિતા છે કર્તા છે એ અહીંયા આપણે કર્તાને ક્યાં લઈ ગયા? પાછળ મૂક્યું। ખ્યાલ આવ્યો? તો એક્ટિવ વોઇસના વાક્યને આ રીતે પેસિવમાં ફેરવી શકાય છે। એક્ટિવમાં કર્તા સક્રિય હોય છે, પેસિવમાં કર્મ શરૂઆતમાં હોય છે। એનો અર્થ કે કર્તા નિષ્ક્રિય છે એટલે કર્તાને આપણે પાછળ મૂકીએ છીએ। જો એને સમજવા પ્રયત્ન કરીએ તો એનો ગુજરાતી મીનિંગ એવું થાય કે સ્મિતા રાઇટ્સ અ લેટર, મેં સ્મિતા પત્ર લખે છે। પેસિવમાં એનો અર્થ થાય ધ લેટર ઇઝ રિટન બાય સ્મિતા, તો સ્મિતા વડે પત્ર લખાય છે। આનો કર્તાનું કોઈ મહત્વ નથી, ઇમ્પોર્ટન્સ કર્મને આપવામાં આવેલું છે, બરાબર? એટલે એના સિસ્ટમેટિક જે નિયમો છે એ નિયમોને પણ આપણે ફોલો કરીએ, એને સમજીએ અને એ પ્રમાણે જો આપણે પ્રયત્ન કરશું તો કદાચ આપણા માટે એ સહેલું રહેશે।
હવે એક્ટિવના વાક્યની પેસિવમાં ફેરવું છે. અહીંયા દ્વિકર્મક રચના છે. તો તમને પ્રશ્ન થાય કે વાક્યમાં બે કર્મ હોય તો શું કરવું? તો આ વાક્ય છે સ્મિતા રાઇટ્સ હિમ અ લેટર. તો આ લેટર એનું કર્મ છે, જે કર્મને આપણે મુખ્ય કર્મ તરીકે ઓળખીએ છીએ, અને હિમ છે એ ગૌણ કર્મ છે. તમે મુખ્ય કર્મને કરતા લઈને પણ વાક્યની જે રીતે પેસિવમાં અહીંયા આપણે ફેરવ્યું એમ ગૌણ કર્મને કરતા તરીકે લઈ અને વાક્યની પેસિવમાં ફેરવી શકાય છે. ડિફરન્સ એટલો છે કે અહીંયા તમારે જે ગૌણ કર્મ છે એની અંદર સર્વનામોના કર્મ વિભક્તિના રૂપો આપેલા હશે. તો એ કર્મ વિભક્તિ છે એ ગૌણ કર્મ તરીકે વપરાય છે. એ જો કર્તા સ્થાને આવશે તો એનું કર્તા વિભક્તિનું રૂપ મુકાશે, બરાબર? એટલે હિમનું કર્તા વિભક્તિ આપણે એ મૂક્યું છે, અને જે મુખ્ય કર્મ છે એના સ્થાને રહેશે. તો અહીંયા આપણે ગૌણ કર્મને કર્તા તરીકે લીધું છે, તો ઈ પછી એ કર્મને કર્તા બનાવ્યું, પછી મૂકવાની વાત થઈ ક્રિયાપદ. તો ક્રિયાપદ તરીકે ટુ બી અને પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે. તો આપણે ઇઝ રિટન એ ટુ બી નું રૂપ મૂક્યું છે, અને રિટન એ શું છે? પાસ્ટ પાર્ટિસિપલ છે. પછી જે મુખ્ય કર્મ છે એના એ સ્થાને રાખ્યું છે, અને છેલ્લે બાય મૂકીને આપણે કરતા મૂક્યું છે, બરાબર? હવે મિત્રો એક્ટિવમાંથી કે પેસિવમાં કેવી રીતે ફેરવવું એના બે એક્ઝામ્પલ મેં તમને આપ્યા છે. પરંતુ સૌથી મહત્વની વસ્તુ આમાં કઈ છે? તો એના જે નિયમો છે એ નિયમો આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું તો આપણને સરળતા રહેશે. એના માટે તમને ટેન્સ વિશેનો પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી કોઈ પણ ક્રિયાપદ છે ઇન્ફિનિટિવ એના ત્રણ રૂપો હોય છે. તો એ ત્રણ રૂપો જે છે એમાંથી હંમેશા પેસિવ રચનામાં પાસ્ટ પાર્ટિસિપલ જ આવે એ ખાસ ધ્યાન રાખવાની છે. તમારે સહાયકારક ક્રિયાપદ બદલાશે. કયું બદલાશે? કાળ પ્રમાણે ટુ બી નું રૂપ બદલાશે. અહીંયા મેં તમને સમજૂતી આપી છે કે કાળ અને ટુ બી ના રૂપો જો વાક્ય સાદા વર્તમાન કાળમાં છે તો તમારે જે કર્મને કર્તા બતાવ્યું એ કર્તા એકવચન છે કે બહુવચન છે એ પ્રમાણે ટુ બી નું રૂપ સાદા વર્તમાન કાળમાં એમ ઇઝ આર લેવાનું છે. જો સાદા ભૂતકાળનું વાક્ય હોય તો વોઝ વેર લેવાનું છે. સાદા ભવિષ્યકાળનું હોય તો તમને શેલ ને એક એક્ટિવ રચનામાં આપેલું હશે તો પછી તમારે સાથે બી ઉમેરવાનું છે. ચાલુ વર્તમાન કાળ હશે તો ચાલુ વર્તમાન કાળની એક્ટિવ વાક્ય રચનામાં એમ ઇઝ આર આપેલું હશે, તમારે માત્ર બી ઉમેરવાનું થશે. ચાલુ ભૂતકાળ છે ચાલુ ભૂતકાળમાં પણ વાક્ય રચનામાં એક્ટિવમાં વોઝ વેર આપેલું હશે, તમારે બી ઉમેરવાનું રહેશે. પૂર્ણ વર્તમાન કાળ છે, પૂર્ણ વર્તમાન કાળમાં હેવ કે હેઝ આપેલું હશે, સાથે તમારે બી ઉમેરવાનું છે. પૂર્ણ ભૂતકાળ આપેલું હોય તો એમાં એક્ટિવ વાક્ય રચનામાં હેડ આપેલું હોય તમારે બી ઉમેરવાનું છે. અને માની લો કે કોઈ મોડેલ ઓક્સિલરી છે, તમને પ્રશ્ન થાય કે કયા મોડેલ ઓક્સિલરી હોય તો can, may, should, would, could, must, might. આ બધા શું છે? મોડેલ ઓક્સિલરી છે. તો એવી રચના એક્ટિવલી આપેલી હોય તો તમારે સાદા ભવિષ્યકાળની જેમ સાદા ભવિષ્યકાળમાં તમે સહાયકારક ક્રિયાપદો સાથે બી ઉમેરો એમ આ મોડેલ ઓક્સિલરી સાથે તમારે બી ઉમેરવાનું છે. એટલે પેસિવ રચના થઈ જશે, બરાબર? હવે અહીં આપણે જોઈએ તો અહીં જે એક્ટિવના વાક્યને પેસિવ ફેરવ્યા છે એમાં શું કર્યું છે? પ્રથમ નિયમની વાત કરીએ તો નિયમ નંબર 1 માં વાક્યમાંથી તમારે કર્મ શોધવું પડે. મિત્રો કોઈને પ્રશ્ન થાય કે કર્મ કેવી રીતે શોધવાનું? તો તમારે કર્મ શોધવા માટેના બે પ્રશ્નો છે. કયા બે પ્રશ્નો છે? તો વોટ અને હુ.
વોટ વડે પ્રશ્ન પૂછશો, ગુજરાતીમાં શું વડે પ્રશ્ન પૂછશો, whom વડે ગુજરાતીમાં કોને વડે પ્રશ્ન પૂછશો તો તમને કર્મ મળશે. વોટ વડે પ્રશ્ન પૂછવાથી તમને કયું કર્મ મળશે? મુખ્ય કર્મ મળશે. whom વડે પ્રશ્ન પૂછવાથી તમને કયું કર્મ મળશે? ગૌણ કર્મ મળશે. આપણને પ્રશ્ન એમ થાય મિત્રો કે આપણે જે વાક્ય આપેલું છે એ વાક્યમાં મુખ્ય કર્મ પણ નથી, એટલે મીન્સ કે વોટ વડે પ્રશ્ન પૂછવાથી જવાબ નથી મળતો, whom વડે પ્રશ્ન પૂછવાથી પણ જવાબ મળતો નથી. એનો અર્થ એ કે એ વાક્યમાં કર્મ નથી. તો ખાસ યાદ રાખવું કે જે વાક્યમાં કર્મ નથી એ વાક્યનું પેસિવમાં રૂપાંતર થઈ શકતું નથી. એટલે એક્ઝામમાં તો તમારે પૂછવાનું નથી એક્ટિવ વોઇસમાં ફેરવો કે પેસિવ વોઇસમાં ફેરવો, બરાબર, એક્ટિવમાંથી પેસિવમાં કે પેસિવમાંથી એક્ટિવમાં ફેરવવાનું છે. પણ એવું જ વાક્ય આપેલું છે કે જેમાં કર્મ આપેલું છે. તો નિયમ નંબર 1 એમ છે કે તમારે વોટ વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે, કેટલાકમાં whom વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે. જો કેટલાક વાક્યોમાં બે કર્મો હશે તો બંને પ્રશ્નો પૂછવાથી તમને કર્મ મળશે, તો એનું પેસિવમાં રૂપાંતર તમે બંને રીતે કરી શકશો. અને એક જ કર્મ હશે, મુખ્ય કર્મ હશે તો એને કર્તા તરીકે લઈને પેસિવમાં ફેરવી શકો છો. ગૌણ કર્મ હશે તો ગૌણ કર્મને કર્તા તરીકે લઈને તમે પેસિવમાં ફેરવી શકો છો. આ નિયમ નંબર 1 કયો લીધો, તમારે સાથે નોંધ પણ કરતા રહેવાનું કે નિયમ નંબર 1 શું છે? તો વાક્યમાંથી કર્મ શોધીને કર્તા બનાવવું. કર્મ શોધવા માટે તમારે જનરલી શું હોય? ત્રીજું પદ કર્મ હોય. કયું પદ? ત્રીજું પદ. એમ ન ખ્યાલ આવે તો તમારે શું વડે પ્રશ્ન, વોટ વડે પ્રશ્ન પૂછવાનો, ગુજરાતી વાક્ય કરીને શું વડે પ્રશ્ન પૂછવાનો છે તો તમને કર્મ મળશે. એ કર્મને તમે કર્તા તરીકે લો છો, એટલે કે શું? વાક્યની શરૂઆતમાં મૂકો છો. એટલે આ પહેલો નિયમ થયો. બીજા નિયમની વાત આવી કે વાક્યના કાળ પ્રમાણે ટુ બી ક્રિયાપદનું રૂપ મૂકવું. વાક્યના કાળ પ્રમાણે ટુ બી ક્રિયાપદનું રૂપ મૂકવું એટલે એનો અર્થ એવો થયો કે we have to know which tense is this in the sentence. How can you know? તમે કેવી રીતે જાણી શકો કે આ વાક્ય વર્તમાન કાળમાં છે, ભૂતકાળમાં છે, ભવિષ્યકાળમાં છે, ચાલુ વર્તમાન કાળમાં છે, ચાલુ ભૂતકાળમાં છે? તો બહુ સરળ છે મિત્રો. આ તમને હું સમજાવી દઉં કે વાક્યનો કાળ કયો છે. તો એ કાળ જાણવા માટે તમારે વાક્યનો આપેલું ક્રિયાપદ જોવાનું છે. જો તમને આપેલું ક્રિયાપદ આપણે જોઈએ કે અહીંયા આપણે રાઈટ આપેલું છે ક્રિયાપદ, બરાબર, તો એ સાદો વર્તમાન કાળ કહેવાશે. રોટ આપેલું હશે તો કયો કાળ કહેવાશે? સાદો ભૂતકાળ. પણ તમને એ ખ્યાલ હોવો જોઈએ કે રાઈટ નું ભૂતકાળનું રોટ થાય છે. કોઈ પણ ક્રિયાપદના 3 રૂપો તમે જાણતા હોય તો તમે એ પ્રમાણે કાળને આઈડેન્ટિફાઈ કરી શકો મિત્રો. એટલે કોઈ પણ ક્રિયાપદના 3 રૂપો આપણને આવડવા જરૂરી છે, બરાબર. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ તરીકે આપણે રાઈટ ક્રિયાપદ લીધું તો એનો સાદો વર્તમાન કાળનું મૂળ રૂપ છે એટલે સાદો વર્તમાન કાળ કહેવાશે. રોટ આપેલું છે તો ભૂતકાળ કહેવાશે. પછી શેર અથવા બી અને રાઈટ આપેલું હશે તો એ સાદો ભવિષ્યકાળ કહેવાશે. પછી એમ ઇન ધ પ્લસ રાઈટિંગ આપેલું તો કયો કાળ કહેવાશે? ચાલુ વર્તમાન કાળ. was there પ્લસ રાઈટિંગ આપેલું હોય તો કયો કાળ કહેવાશે? ચાલુ ભૂતકાળ. ત્યાર પછી have has
અને રિટર્ન આપેલું હોય તો કયો કાળ? પૂર્ણ વર્તમાન કાળ. હેડ પ્લસ રિટર્ન આપેલું હોય તો પૂર્ણ ભૂતકાળ. અને મોડેલ ઓફ ધ રીત આપેલું છે તો એમાં તો જે મોડેલ ઓફ ધ રીત છે એના સાથે ડી મૂકવાનું છે. તો આ પ્રમાણે આપણે કાળને આઈડેન્ટિફાઈ કરી શકીએ. કાળની ઓળખ માટે આ એક એક્ઝામ્પલ તમે ધ્યાન રાખશો કે મૂળ ક્રિયાપદ અથવા એસ કે એસ પ્રત્યે લાગેલો હોઈ શકે ત્રીજા પુરુષ એક વચનમાં, તો એ સાદું વર્તમાન કાળ કહેવાશે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાયું છે તો સાદું ભૂતકાળ કહેવાશે. શેલ ની સાથે મૂળ વપરાયેલું છે તો સાદું ભવિષ્યકાળ કહેવાશે. એમ ઇધાર અને આઈએનજી વાળું રૂપ હશે તો ચાલુ વર્તમાન કાળ કહેવાશે. વોજ વેર અને આઈએનજી હશે તો ચાલુ ભૂતકાળ કહેવાશે. હેવ હેઝ અને ભૂતકાળ હશે તો પૂર્ણ વર્તમાન કાળ કહેવાશે. અને હેડ અને ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ કહેવાશે. બરાબર મિત્રો? તો તમે, મને લાગે છે કે કાળની સંપૂર્ણ ઓળખ તમને થઈ ગઈ હશે. એટલે એ જે તમે કાળ આઈડેન્ટિફાઈ કરો છો એ પ્રમાણે તમારે અહીંયા ટુ બી નું રૂપ મૂકવાનું થશે. માની લો કે વર્તમાન કાળ છે તો વર્તમાન કાળનું વાક્ય ક્રિયાપદ કયું છે? રાઈટ છે. તો અહીંયા આપણે ઇઝ લીધું છે એમિધારમાંથી. ઇઝ ક્યાં લીધું છે? કરતા એ લેટર એક વચન છે એટલા માટે. માની લો કે લેટર્સ આપેલું હોય તો તમે આ લઈ શકો છો. એટલે ટુ બી નું રૂપ ક્રિયાપદના આધારે નક્કી થશે અને કર્તા પ્રમાણે, કર્તા એક વચન છે કે બહુવચન એના આધારે નક્કી થશે. એ પ્રમાણે તમે ટુ બી નું રૂપ મૂકી દેશો. એના પછી જે ક્રિયાપદ અહીંયા વાક્યમાં વપરાયેલું છે એનું ભૂતપૂર્વ મૂકવાનું થશે. એટલે અહીંયા રાઈટ ટુ રિટર્ન મૂક્યું છે. જે પણ ક્રિયાપદ છે એના ભૂતપૂર્વના રૂપો તમે જાણતા હોવા જોઈએ. એ ભૂતપૂર્વનું રૂપ મૂકવાનું. જો અન્ય શબ્દો હોય તો એ મૂકવાના. અને મિત્રો સૌથી છેલ્લે બાય મૂકીને કર્તા છે એ કર્તા મૂકીશું. કર્તા મૂકવામાં શું ધ્યાનમાં રાખવાનું છે કે કર્તા તરીકે અહીં શું લખ્યું છે? નેમ. તો બાય નેમ એટલે કે નામ છે તો નામ એનું એ રાખવાનું છે. બાય પછી બાય રદ કરવાનું નથી સ્મિતા માટે. બરાબર? છોકરો હોય તો બાય હિમ લખવાનું નથી. પણ ક્યારે જે પુરુષવાચક સર્વનામો છે, સર્વનામો વપરાયા હોય મિત્રો, તો એના કર્મ વિભક્તિના રૂપો તમે બાય મૂકીને મૂકી શકશો. કર્તા તરીકે આઈ હોય તો બાય વી મૂકશો. વી હોય તો બાય રસ મૂકીશું. યુ હોય તો બાય યુ મૂકીશું. હી હોય તો બાય હી મૂકીશું. સી હોય તો બાય હર મૂકીશું. દે હોય તો બાય દે મૂકીશું. તો છેલ્લે આપણે આ રીતે કર્તા મૂકીશું. આ રીતે એક્ટિવના કોઈ પણ કાળના વાક્યને આપણે પેસિવમાં આ નિયમો પ્રમાણે ફેરવી શકીએ છીએ. તો મિત્રો તમારે અહીંયા ધ્યાનમાં શું રાખવાનું છે કે નિયમો. બરાબર? સૌ પહેલો નિયમ કયો? કર્મ શોધીને કર્તા સ્થાને મૂકવું. બીજો નિયમ કયો? એ જે કર્મને કર્તા લીધું છે એ પ્રમાણે ટુ બી નું રૂપ મૂકવું. ત્રીજો નિયમ કયો? વાક્યમાં આપેલા મૂળ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતપૂર્વ રૂપ મૂકવું. ચોથો નિયમ કે ત્યારબાદ અન્ય શબ્દો હોય તો અન્ય શબ્દો મૂકવા. ત્યાર પછી બાય મૂકીને છેલ્લે કર્તા મૂકવું. કર્તા તરીકે નામ હોય તો નામ એનું એ જ રહેશે. નામ માની લો કે નથી ને સર્વનામ આપેલું છે તો અહીં જે આપેલું છે એ પ્રમાણે એના કર્મના રૂપો મૂકીશું. તો આ પ્રમાણે એક્ટિવના વાક્યને પેસિવમાં ફેરવીશું. ખાસ આપણે કાળની ઓળખ માટે એક એક્ઝામ્પલ આપેલું છે. એ પ્રમાણે જો તમે કાળને ઓળખી શકશો તો તમને પેસિવમાં ફેરવવામાં સરળતા રહેશે મિત્રો. તો આ બધી નોટ્સ છે એ તમે સમજો. ત્યાર પછી કેટલાક એક્ઝામ્પલ્સ હોય પ્રશ્નપત્રોની અંદર, કેટલાક ઉદાહરણો આપેલા હોય તો એ સોલ્વ કરવા પ્રયત્ન કરશો. એમાં જો કોઈ મુશ્કેલી નડે તો મિત્રો તમે મને પૂછી શકો છો. અને આ ચેપ્ટર એટલું અઘરું નથી કે આપણને ન આવડે. માત્ર આપણે સ્ટેપ બાય સ્ટેપ
સમજવું મહત્વનું છે, તો આપણા માટે એ ચેપ્ટર સરળ બની રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ.